નમસ્કાર મિત્રો, હું છું નિલેશ ને તમે જોઈ રહ્યા છો બાઇક ડૉક્ટરની ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, પાછળ જે જોઈ રહ્યા છો તે મારી નવી દુકાન છે. મેં હમણાં જ ઓપનિંગ કરેલું. નવી દુકાને મારો પહેલો વિડીયો છે. પહેલા વિડીયોમાં જે મારી પાસે બાઇક આવી છે સ્પ્લેન્ડર છે, હું તમને બતાવું. સ્પ્લેન્ડર બાઇક છે. એ બાઇકમાં ક્લચ પ્લેટનો પ્રોબ્લેમ છે. તો ક્લચ પ્લેટ કઈ રીતે બદલવી, આપણે આમાં પૂરી એસેમ્બલી નાખવાના છીએ અને કઈ રીતે નાખવાના છે તે આપણે વિગતવાર જોઈએ. એના માટે મેં ટૂલ્સ લીધા છે. 8 નંબર બોક્સ છે, 10 નંબર છે, એક ટોમી છે, ચાંચ પકડ છે, 17નું બોક્સ છે અને આ જે ટૂલ્સ આપણે ક્લચ ખોલવા નટ ખોલવાનું કુલર છે એને મેં અહીં ટર્ન કરાવ્યો છે. તમે જોઈ શકો છો. આ જે રહ્યો તેને મેં ટર્ન કરાવ્યો છે લેટવાળા પાસે, જે બિલકુલ આપણી ક્લચ એસેમ્બલીમાં ફિટ થઈ જશે અને પૂરી એસેમ્બલી બદલતા ઝાઝી વાર નહીં લાગે. તરત ને તરત આપણે એસેમ્બલી બદલી લઈએ. એસેમ્બલી બદલવા માટે આપણે પહેલાં તો ઓઇલ કાઢી લઈશું. ઓઇલ કાઢીને આ જે ક્લચ કવરના 8 બોલ્ટ, એક ઓઇલ ગેસ ને એક ક્લચ વાયર આ જ લો આપણે ખોલી લઈએ. આપણું ક્લચ કવર ખુલી ગયું છે. તો આપણી પાસે આવી રીતે 4 પેલની ડાય છે જે ડાયરેક્ટ આપણે ગનમાં લાગી જાય છે. તો આપણે ખોલી લઈએ. લોડ વ્હીલ સ્ક્રૂ છે. ચાર લોડ વ્હીલ સ્ક્રૂ ખુલી ગયા છે. ખુલ્યા બાદ આપણી પાસે જે ક્લચનું કુલર છે તેને લઈએ. જે મોટી નટ છે તેને ગનથી ખોલી લઈએ. મારી પાસે ગન છે, તમારી પાસે જો ગન ના હોય તો તમે ટોમીથી પણ ખોલી શકો છો. અત્યારે તો ન્યુમેટિક ગન બધા પાસે થઈ ગઈ છે અને મારી પાસે ઇલેક્ટ્રિક છે. ઓઇલ કપ, ઓઇલ કપ આપણો ખુલી ગયો છે. આ ઓઇલ કપ ને સાઈડમાં રાખી દઈએ. હવે જે છે તે આપણે ક્લચનું બેરિંગ આ રીતે કાઢી લેવાનું છે. બેરિંગ નીકળી ગયા બાદ આપણું કુલર છે ક્લચનું, તે આવી રીતે જે નટનો ખાંચા છે તે મેળવી ને ફિટ કરી આપવાનું છે. તે ફિટ થઈ ચૂક્યું છે. તો હવે આપણે આપણું ખુલી ગયું છે કુલર, નટ અને પૂરી એસેમ્બલી બહાર આવી ગઈ છે. હવે આપણે પૂરી એસેમ્બલી બદલવાના છીએ. આમાં ક્લચ સ્લીપ થતો હતો, એવરેજ નથી અને ઘણા બધા કારણ હતા. ગાડી દબાતી હતી અને ક્લચ આ તમે જોઈ શકો છો કે કેટલો સોલ આમાંથી નીકળેલો છે. તો આ સોલને હું પહેલાં સાફ કરીશ. સાફ કરીને કઈ રીતે ફિટિંગ કરવાનું છે તે હું તમને જણાવું છું. મિત્રો, આપણે જે આ છે તે વોશ કરી લીધું છે. એન્જિન આપણે ધોઈ નાખ્યું છે. આપણી પાસે છે એમકોની ક્લચ એસેમ્બલી છે જે 897ની MRP સાથે આવે છે. તમે જોઈ શકો છો 897ની MRP છે, જે આ રીતે પૂરી ક્લચ એસેમ્બલી આવે છે. ક્લચ એસેમ્બલી નાખવાના ઘણા બધા ફાયદાઓ છે. તમે પૂરી એસેમ્બલી બદલી નાખો એટલે તમને પિકઅપ છે, પરફોર્મન્સ છે, તમને સારું એવું મળી રહેશે. અને બાકી જે આ એના બોલ્ટ છે તે ટેસ્ટનરથી ટાઈટ કરેલા આવે એટલે તમારે એ પણ ઉપાધિ નહીં રહે. અને પૂરેપૂરું ઓઇલ સપ્લાયર છે. એમ કે ને તો આપણે જાણીએ છીએ, ઘણા ટાઈમથી આપણે કામ કરીએ છીએ. આ જે એસેમ્બલી છે સ્પ્લેન્ડર પ્રોવાળી છે. તમે ક્યારે પણ એસેમ્બલી બદલો તો તમને સ્પ્લેન્ડર પ્રોમાં જ જોવા મળશે. તો તમારે સ્પ્લેન્ડર પ્રોનો ક્લચ હાઉસિંગ જોઈશે. તો પહેલાં આપણે ક્લચ હાઉસિંગ કઈ રીતે બેસાડી લઈએ. ક્લચ હાઉસિંગ બેસાડ્યા પછી જે આપણું વોઇસર છે તેને આપણે ફિટ કરી લઈએ. વાઇઝર
2 ટુકડા વાઇસર આવશે. આ 2 ટુકડા વાઇસર છે. આ આપણે વસ્તુ વોશ કરવા માટે જ ખોલેલ, એટલે આ ટાઈમ આપણો લાગ્યો, નકર એટલો બધો ટાઈમ ના લો. આપણી પૂરી ક્લચ એસેમ્બલી છે, એને આપણે આવી રીતે ફિટ કરી જઈ રહ્યા છીએ. આવી રીતે જો ક્લચ ન મળે તો ગાડીને ગેરમાં નાખવાની છે, અને પાછળનું વ્હીલ છે થોડુંક ફેરવશું એટલે જે શાફ્ટિંગ છે તે આપણી જે ઇનપુટ શાફ્ટ છે એ ફરશે એટલે તમારો ઇઝીલી મળી જશે. જે કાંઈ એની ખાંચા છે તે મળી જશે. અને આ આપણી એસેમ્બલી જે છે તે ફિટ થઈ જશે. હવે વાઇસર અને નટ લગાવીએ છીએ. નટ પણ લાગી ગઈ છે. આપણું ક્લચ પુલર છે, ક્લચ પુલરથી આપણે ટાઈટ કરી લઈએ. ક્લચ બેરિંગ, ઓઇલ કપ, ઓઇલ કપના 2 બોલ્ટ છે તે લગાવી લઈએ. આપણે ઓઇલ નાખી બાઇક સ્ટાર્ટ કરીને બતાવો. આમ કરો એટલે કર્યું. આમાં પિકઅપ આવી ગયું છે આપણે જેવું જોઈતું હતું એવું. હવે એનો આંટો મારી દઈએ.